સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપણા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 9/5/2025 શુક્રવાર, વૈશાખ સુદ 12 તિથિ છે. આજે પ્રદોષ પણ છે. આજે પ્રદોષનું વ્રત કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે, શુક્ર ગ્રહ પણ પ્રસન્ન થાય છે અને ભગવાન શંકરના ખૂબ પ્રેમ કરવાવાળા એવા ભગવાન શુક્રાચાર્ય છે. શુક્રાચાર્ય ભગવાન શંકરની પરથી ઘણી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે એમની ઉપાસના આરાધના કરીને. તો શુક્રવારના દિવસે જ્યારે પ્રદોષ આવે ત્યારે જો તમે વ્રત જપ તપ કરો છો તો શિવ પણ પ્રસન્ન થાય, લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય અને સાથે સાથે શુક્રદેવ પણ પ્રસન્ન થતા હોય છે. આજે ભગવાનનો ખાસ કરીને દહીંથી અભિષેક કરવાનું બહુ મહત્વ હોય છે. આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે. ખાસ કરીને સાંજે સંધ્યાકાળના સમયે મહાદેવના મંદિરે જઈ ભગવાન શંકરની પૂજા આરાધના કરો. આજે વ્રત કરો. આ પ્રદોષ વ્રત એવું છે કે જીવનમાંથી ભાગ્યમાંથી છીનવાઈ ગયેલી વસ્તુ પણ પાછી પ્રાપ્ત કરાવી શકે છે. એવું વ્રત છે, તો અવશ્ય કરજો. આજે પરશુરામ દ્વાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે રૂક્ષ્મણી દ્વાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તિરસ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 9 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે બપોરે 1:57 મળસ્કે શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 2:58 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. બાલવકરણ આજે મળસ્કે 1:42 શરૂ થઈ આજે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ કન્યા રાશિ 10 તારીખે બપોરે 1:43 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેવી જોઈએ, જેનાથી જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, આજે કોઈ જાન લઈને જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી હોય, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે, મતલબ આજે કોઈ પણ કાર્યનો આરંભ તમે કરવા જઈ રહ્યા હોય તો બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને જજો. જો આજનું સુકન કરીને તમે જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે અને વિઘ્ન પણ નહીં આવે. આમ તો આજે શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો તો આજે ઘરમાં મોટી બહેન હોય, માસી હોય, મા હોય એને વંદન કરીને નીકળો. પૂજાના સ્થાનમાં પગે લાગે નીકળો કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે તમે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. પત્નીનો હોય, લગ્ન ન થયા હોય તો બેન છે, નાની બેન, મોટી બેન ચાલે, કોઈ ન હોય તો મિત્ર ચાલે. એને ખવડાવવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ છે. ખાસ કરીને હારેલી બાજી પણ જીતી જવાય છે. જો તમે ભૂતકાળમાં કંઈ કાર્ય કરવા ગયા હોય અને હારી ગયા હોય, જીવનમાં વેપાર ધંધો ચાલુ કરવા ગયા હોય, કોઈ સાહસ કરવા ગયા હોય અને જીત ન મળી હોય તો આજથી શરૂઆત કરો છો તો સફળતા ઘણી વધી જાય છે. કોર્ટ કચેરીના કામકાજ માટે જો આજથી શરૂઆત કરવામાં આવે તો તમને સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. હારેલી બાજી પણ જીતી જવાય છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે
ચોક્કસ પ્રમાણે વિજય પ્રાપ્ત થઈ શકે એમ. અને સાચા માણસને તો 100% રિઝલ્ટ મળી શકે છે. કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ, ખરીદી કરવા માટે પણ, વિચાર કરવા માટે પણ, વેપાર વ્યવસાય કરવા માટે પણ, મકાન, મિલકત, પ્રોપર્ટી, ઘર, સોનું, ચાંદી, કપડાં, વસ્ત્ર, વાહન, આવું કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આજના દિવસે નવ વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. નવ વસ્ત્ર ધારણ કરવાથી સારી જગ્યાએ પ્રવાસ થઈ શકે છે અને પછી સફળતા મળે પ્રવાસમાં પણ. નવ વસ્ત્ર ધારણ કરવાથી જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો જો નવ વસ્ત્ર ધારણ કરે તો સારી જગ્યાએ કન્યા જોવા જવાનું પણ થશે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઉઘરાણી, તમારા લોકો પાસે પૈસા લેવાના નીકળતા હશે તે પણ પ્રાપ્ત થશે. એટલે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરવું સરસ દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે એ તમને આજે આખો દિવસ અને આવતીકાલે મળસ્કે 9 મિનિટ સુધીમાં ફળ પ્રાપ્ત થાય. આજે કરશું આજનો સંકલ્પ. આજે દહીંનું દાન બ્રાહ્મણને કરવાનું ચૂકશો નહીં. આજે બહુ સરસ દિવસ છે. અને આજે તમારા દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનું પાવડર બનાવી આ બંને વસ્તુ મિક્સ કરી ભગવાનને નૈવેદ્ય ધરાવો. પછી ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચો. આનાથી ઘરમાં શુભલક્ષ્મી પ્રાપ્ત થશે. બધાનું આરોગ્ય સારું રહેશે, બોલવા ચાલવાના વર્તનો બદલાશે, શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશ્યાયામ ભૃગુવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે, એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।